આ સ્ક્રીન પર તમે જે જુઓ છો એ સફારી મેગેઝિન હવે બંધ થયું છે. સફારીની આ સફર દરમિયાન ગુજરાતી વાચકોએ જે મેળવ્યું છે તે આજે અલભ્ય લાગે છે. સફારીની આ સફર વિશે જાણીતા લેખક ઉર્વિશ કોઠારી સાથે વાત કરીશું. તેઓ સફારીના વાચક અને ચાહક રહ્યા છે. તે વિશે વિગતે આપણે વાત કરીશું કે સફારીની આ સફર કેવી રહી. ઉર્વિશભાઈ, ગુજરાતી ભાષામાં જે 3.5 દાયકા સુધી નિયમિત રીતે સફારી મેગેઝિન આવ્યું અને બહુ બધા કિશોર વયના અને યુવાનોના પણ અને કેટલાક કિસ્સામાં જે મોટા હોય એમના પણ એને જ્ઞાન જિજ્ઞાસા સંતોષી એ મેગેઝિને ને હવે એની સફર પૂરી થઈ છે. આ 369મો અંક છે એમાં. તો હવે અત્યાર સુધી સફારી મેગેઝિનથી શું મેળવ્યું ગુજરાતી વાચકોએ અને હવે નહીં પ્રકાશિત થાય તો શું ગુમાવશે એમ? કિરણભાઈ, સૌથી પહેલાં તો એ કે આપણે ગુજરાતી ભાષાના સામયિકોનો ઇતિહાસ તપાસીએ તો લગભગ તમે એમ ગણો ને કે 1850-51થી કે એ રીતે કે આપણે બુદ્ધિ પ્રકાશને પકડીને ચાલીએ તો લગભગ પોણા બે સદીનો જે ઇતિહાસ છે એમાં જે કેટલાક બહુ જ સીમાસ્તંભરૂપ માઇલસ્ટોન જે મેગેઝિનો કહેવાય એમાં બેશક નગેન્દ્રભાઈનું સ્કોપ અને નગેન્દ્રભાઈને હર્ષલનું સફારી, આ બંનેનું એક તમારે નામ મૂકવું જ પડે. અને એ અર્થમાં સફારીનું એક બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન, એક બહુ મોટું પ્રદાન એનું રહ્યું ને. એ તો આપણે અત્યારે સોશિયલ મીડિયા પર જોઈએ છે તો આપણને ખ્યાલ આવે છે. ખેર, એમાં તો બધા મિશ્ર પ્રતિભાવો પણ હોય, પણ સફારી પહેલીવાર જ્યારે આપણે એ સમજવું જોઈએ કે પહેલીવાર જ્યારે 1980માં શરૂ થયું ત્યારે નગેન્દ્રભાઈ સ્કોપ પણ કાઢતા, ફ્લેશ પણ કાઢતા અને એ બધા વન મેન શો હતા. બ્રોડલી ફ્લેશમાં બીજા થોડા લોકો હતા, પણ સ્કોપ અને સફારી તો એક સાથે આવા 3 મેગેઝિન થોડા મહિના માટે સમાંતરે ચાલેલા. પણ સ્વાભાવિક છે કે આવું બહુ જ અઘરું પડે ને બીજા ઘણા બધા વ્યાવસાયિકને એવા કારણો હતા. એને કારણે સફારી 4 વાર બંધ થયું અને 5મી વાર 1991થી એની એક નિયમિત સફર શરૂ થઈ. અને લગભગ એના 2-1 મહિના પહેલાં હર્ષલ પણ એમની સાથે જોડાઈ ચૂક્યા હતા. એમનો નાનો દીકરો એ વખતે ભણતો અને એ એમની સાથે જોડાઈ ચૂક્યા હતા. અને આમ એક રીતે, બીજી રીતે તમે જુઓ સમયરેખાની રીતે, અને હું જરાક હિંમત કરીને કહું તો સફારીનો લેખ હોય એવી રીતે તમે જુઓ તો એની સમાંતરે 1991માં આપણું જે આર્થિક ઉદારીકરણ શરૂ થયું એની સમાંતરે જ સફારીનો જે નવો અવતાર છે એ આવ્યો. અને એ 5મો છે ને એ ફાઇનલ અવતાર હતો. અને આજે હવે જેનો સફર પૂરી થઈ છે એ 5મો અવતાર છે. પણ શરૂઆતના તમે અંકો જોશો, સફારીના શરૂઆતના અંકો તો ખાસા. આમાં કેવું છે, આપણી એક મુશ્કેલી કે આપણે સમયમાં પાછા જઈને કેટલીક વસ્તુ જોઈ શકતા નથી. તમે 1980ની વસ્તુ 2025માં મૂલવો ત્યારે કેટલીક વસ્તુ એવી હોય કે જે તમારે સમય નિરપેક્ષ રીતે જોઈ શકો અને કેટલીક સમયમાં જઈને જોવી પડે તો એની સાચી મહત્તા સમજાય. એટલે સફારીના શરૂઆતના અંકો જુઓ અને આ બધા જાણે છે કે એની શરૂઆત બુદ્ધિશાળી બાળકોનું મેગેઝિન એવી એક ટેગલાઇન સાથે થઈ હતી. એટલે એક બાળકોનું મેગેઝિન ગુજરાતીમાં કેવું હોય એના બહુ જ બધા મોડેલ હતા. રમકડું ને ફૂલવાડીને જગમગ વગેરે વગેરે. સફારી એ બધા કરતાં 2-4-6 પગથિયા ઉપરથી શરૂ થયું બાળકોના મેગેઝિન તરીકે. એટલે એમાં જ્ઞાન વિજ્ઞાનને બધું હતું. પછી કારણ કે બાળકોનું હતું એટલે એમાં અમુક પ્રકારે બીજા તત્વો, ધારો કે આજના વાચકોને જોઈને બહુ નવાઈ લાગે કે પછી જેમણે વાંચ્યું હોય એમને કે સફારીમાં ચિત્રવાર્તાઓ આવતી, ફેન્ટમની ને એવી બધી ચિત્રવાર્તાઓ, બીજા બી 2-4 કેરેક્ટરોની. એટલે ઓફકોર્સ એ તો પેલી સિન્ડિકેટેડ હોય, સફારીની લખેલી ના હોય, પણ એ સફારીમાં છપાતી. એક ડોલ્ફિનની કંઈ મલારિયાની બી કંઈ આવતી હતી એવું મને આ છુપાતું સ્મરણ છે. કોયડા, ગમ્મતો. તો હું એવું સમજું છું કે ગુજરાતીમાં બાળ સામયિકોનો એક જે ઢાંચો હતો ને એ ઢાંચો નગેન્દ્રભાઈએ 1980માં સફારી શરૂ કર્યું અને 1991થી એ સ્થિર થયું. ત્યારથી એ ઢાંચો બહુ મૂળભૂત રીતે બદલાઈ ગયો
અને આજના કોઈ અખબાર સામાયિકોમાં હજી પણ આટલા વર્ષો પછી પણ ઇન્ટરનેટ પછી પણ એ સ્તરનું બાળ સામાયિક કે બાળ પૂર્તિ બની શકતી નથી. અને એક સમયે આ 70,000થી ની આસપાસ સફારીની કોપીઓ જતી હતી, એટલે હવે તો આ સપનોવત લાગે આખી ઘટના કે કોઈ મેગેઝિનની 70,000થી વધારે. એટલે એ પણ બહુ સારો આંકડો યાદ કર્યો, કારણ કે ત્યાં પહોંચવાની આખી એક સફર હતી કે ભાઈ મેં કહ્યું એમ હર્ષલ પુષ્કરના 89થી જોડાયા વખતે તો એ બહુ નાનો ને ઓફિસના પાર્સલો સીવવાનું એવું બધું કામ કરે, ધક્કા ફેરા ખાવાનું કામ કરે, પણ ધીમે ધીમે ને બહુ ઝડપથી. અને કમ્પ્યુટર એ વખતે કોઈ કમ્પ્યુટર જોયું નહોતું, ત્યારે હર્ષલ કમ્પ્યુટર શીખતા, ચલાવતા, સફારીના લેઆઉટ એની પર કરતા. એ લોકો કેટલું વહેલું, નગેન્દ્રભાઈને હર્ષલ કેટલું વહેલું કમ્પ્યુટર લાવ્યા અમદાવાદમાં, કદાચ 94-95-94ની આસપાસ હશે. ત્યારથી લઈ અને ધીમે ધીમે ઓફિસ મેનેજમેન્ટ, અસરકારક મેનેજમેન્ટ, બિઝનેસ, લેઆઉટ, આ બધું કરતી વખતે હર્ષલના મનમાં મૂળ એ હતું કે ભાઈ જે ગુરુજી છે, પિતાજી, એમના જેવું લખવું. અને એ બહુ અઘરું કામ છે. નગેન્દ્રભાઈ જેવું લખવાનું કામ અશક્ય છે, અઘરું નથી. એટલે મેં હર્ષલ સિવાય બીજા કોઈને એમાં સફળતા મેળવતા જોયા નથી. એ ધીમે ધીમે એ ઘડાવાનો તબક્કો ચાલુ થયો. અને પહેલાં નગેન્દ્રભાઈ એકલા હતા ને, ભાઈ નગેન્દ્રભાઈ વન મેન આર્મી છે, પણ હર્ષલ સાથે જોડાયા અને પછી તૈયાર થતા ગયા ત્યારે પછી તમે કહી શકો કે 2 વન મેન આર્મી ભેગા થયા. એટલે એ 2 જણા ભેગા થઈને 11 કે 111 કે જેટલા બન્યા તમારે કહી શકો. પણ એને કારણે સફારીમાં જે સામગ્રીનું વૈવિધ્ય, બાળ સામયિક તરીકેના પણ એના સ્વરૂપની મર્યાદાઓને વળોટવા લાગ્યું. એવા વિષયો આવે, એવા અવનવા વિભાગો શરૂ થાય અને વાચકોને ખેંચવા માંડ્યું. અને એમ કરતાં ખાસા અંક પછી એક એવો તબક્કો આવ્યો કે જ્યારે એમને પણ સમજાયું ને વાચકોને પણ સમજાયું કે હવે બાળકોનું મેગેઝિન કહેવા જેવું નથી. હું ઘણીવાર રમૂજમાં કહેતો કે એને કહેવું હોય તો તમામ ઉંમરના બાળકોનું મેગેઝિન એવું કહી શકાય, જિજ્ઞાસા કે અજ્ઞાન કે એની રીતે. તો પછી એક તબક્કો એવો આવ્યો કે જ્યારે તેમણે બુદ્ધિશાળી બાળકોનું મેગેઝિનમાંથી બુદ્ધિશાળી વાચકોનું મેગેઝિન થયું. અને પછી એક તબક્કો એવો આવ્યો કે પહેલાં સફારીના અંકો હતા, એના ઉઘડતા પાને તંત્રીનો પત્ર છપાતો, નગેન્દ્ર વિજય. પછી એક તબક્કે કદાચ ખબર નહીં 99માં કેવા કોઈ અંકથી તંત્રીનો, એટલે સફારીનો ઉઘાડ તંત્રીનો પત્રને બદલે સંપાદકના પત્રથી થવા માંડ્યો. એટલે નગેન્દ્રભાઈ અને હર્ષલ એ બંનેની જે યુતિ થઈ, એણે સફારીને, અને એ બેયના બ્રેઇન્સ ભેગા થયા, એ બેયની શક્તિઓ ભેગી થઈ. હર્ષલનો બીજા અનેક ક્ષેત્રોમાં સક્રિય ભાગ લેવો અને લીડ લેવી, અને એડિટોરિયલમાં તો ખરું જ ખરું લખવામાં. એને કારણે મેગેઝિનની એવી સડસડાટ ગતિ થઈ કે તમે જે કહો છો ને આજે અકલ્પનીય લાગે એવા લગભગ 74-75 હજારના આંકડે એ પહોંચ્યું. બીજું કે આ પિતા પુત્રની જે બેલડી છે, એમણે બહુ જ બધું તમે કીધું કે એવા વિષયો એમણે સ્પર્શ્યા. તો કેટલાક કોઈ તમે વિષયો કહી શકો કે ભાઈ આ અલભ્ય વિષય હતા જે સફારી સિવાય આપણને કદાચ વાંચવા પણ ન મળે? ના, એટલે હું તમને કહું કિરણ કે આજે બધા છે ને ઇન્ટરનેટ બહાદુરો, હું બી ઇન્ટરનેટ બહાદુર છું, પણ બધા જે ઇન્ટરનેટ બહાદુરો છે ને એ સફારીની સામગ્રીને બહુ સહેલાઈથી ડિસમિસ કરી નાખે છે. પણ તમે એ સમયમાં જઈને જુઓ કે આવું તમને ક્યાં મળતું હતું, ત્યારે તમે કહેલા સવાલનો જવાબ એટલો બધો અઘરો છે કે એમાં સફારીના 70% લેખો દરેક અંકના મારે ગણાવવા પડે, કારણ કે એ બધાના વિષયો અસાધારણ. બીજું એમની કમાલ એવી હતી કે દરેક અંકમાં જુદા જુદા વિષયો હોય, એટલે તમારા મનમાં એવી એક જિજ્ઞાસા ઊભી થાય કે આવતા અંકમાં શું આવશે. બીજા એક એન્કર જેવા એક ખૂંટો ખોડેલો હોય ને એવા કાયમી વિભાગો હોય કે ભાઈ એ વિભાગો પછી એ ઉમેરતા ગયા, બદલતા ગયા, અને કેટલાક વિભાગો તો એટલા બધા સુપરહિટ થયા. એટલે ધારો કે સુપર સવાલ હર્ષલ લખતો હતો ફેક્ટ ફાઇન્ડર વિભાગમાં, કે નગેન્દ્રભાઈ લખતા હતા, એક વખત એવું બન્યું. તમે એના વિના સફારીની કલ્પના જ ના કરી શકો. પછી એટલે એક બાજુ બહુ જ વેરિયેબલ કન્ટેન્ટ જે દર વખતે અવનવું આવે, બહુ જ ઇન ડેપ્થ આવે. બીજા આવા વિભાગો,
અને ત્રીજી વખતો વખત આવતી સિરીઝ અચ્છા. કે ભાઈ કોમ્પ્યુટર કોઈ જોયું ના હોય અને નગેન્દ્રભાઈ લખે કમ્પ્યુટર પ્રથમ પરિચય, સફારીમાં સિરીઝ શરૂ થાય અને લોકોને થાય કે યાર ગુજરાતીમાં, એટલે આજે તમે કમ્પ્યુટર પ્રથમ પરિચય જુઓ તો તમને કમ્પ્યુટરની બારાખડીની ચોપડી હોય એવું લાગે, પણ તમારી જો આ ઠેકાણે હોય, બુદ્ધિશાળી વાચક તરીકે જો તમારી જાતને ગણતા હો, તો તમે જુઓ ત્યારે ખબર પડે કે આ માણસે કયા સમયે આ પુસ્તક લખ્યું, કઈ ભાષામાં લખ્યું. અને કમાલની વાત તો એ છે કે નગેન્દ્રભાઈએ કોઈથી કમ્પ્યુટર વાપર્યું જ નથી, અને તોય આખા ગામને ગુજરાતીને કમ્પ્યુટર સમજાવ્યું એ માણસે આટલી અદ્ભુત રીતે. એવી એક સિરીઝ એમની હતી આસાન અંગ્રેજી. ભાઈ પાછલા વખતમાં શરૂ થયું તો ભાઈ અંગ્રેજીનો બધાને બહુ જ હાવ હોય, મુશ્કેલી હોય, જે ઢબે એ અંગ્રેજી સફારીની એક જે ખાસ સ્ટાઇલ હતી ને એ બુદ્ધિશાળી બાળકોનું હતું, પછી વાચકોનું થયું, પણ એનું એક જે રમતિયાળપણું હતું ને એ એવું હતું કે જે તમે સામાન્ય રીતે નગેન્દ્રભાઈ કે હર્ષલના વ્યક્તિત્વ જોડે અમસ્તું તમે ન સાંકળી શકો. આમ બહુ ગંભીર ને આમ તેમ, પણ એ લખાણમાં એટલા બધા રમતિયાળ હતા. તો એવી સિરીઝ એક આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદ, આવી એક સિરીઝ. હવે આ બધું અત્યારે કે હા અમે તો આઇઝેક્સનની આઇન્સ્ટાઈન વિશેની ચોપડી વાંચી લીધી. ભાઈ શાંતિ રાખ. એ વખતે આઇઝેક્સને નહોતું લખ્યું ને, જેને પણ લખ્યું હતું એને બધું સર્વગ્રાહી રીતે પ્રોસેસ કરીને ગુજરાતીમાં આપવાનું કામ સફારીએ કર્યું. અને આ બધા ઉપરાંત સફારીની એક બહુ જ વિલક્ષણ અને આમ આપણને ક્યારેક નવાઈ પણ લાગે એવી પેલો ગેલ ગમ્મત ગલગલિયાનો વિભાગ એવું પણ આવતું. તો એમાં જોક્સ આવે ને આ આવે ને તે આવે. તો એક એવું પ્રોડક્ટ મિક્સ હતું કે જે દર અંકે બદલાતું હોય અને છતાં એનું મૂળ કેરેક્ટર જળવાઈ રહે, જે તમને સરપ્રાઈઝ કરે, તમારી જિજ્ઞાસાને સંતોષે, તમને વાંચવાની જબરદસ્ત કીક આપે. તમે સફારીમાં કોઈ પણ વિષય વિશે વાંચો ને પછી તમને એવું થાય કે બસ બોલો શું છે, શું વાત કરવી, ચાલો હું તમારી જોડે વાત કરું. આ જે વસ્તુ છે ને, આ જે કોન્ફિડન્સ, વાંચનારને તમારું એક્સ વિષય પરનો લેખ વાંચીને એવો કોન્ફિડન્સ આવે કે આ વિષય વિશે જાણવા જેવું ખાસું હું જાણું છું. આવા લખાણો હર્ષલ ને નગેન્દ્રભાઈ સિવાય બહુ ઓછા લોકો લખી શક્યા છે. બીજું એક ઉરુજભાઈ કે આ સફારીની જે પ્રક્રિયા થતી હતી વિષય પસંદગીથી લઈને એ છપાય ત્યાં સુધીની, તો એમાં પણ તમે એ પ્રક્રિયા જોઈ, એની સાથે સંકળાયેલા રહ્યા. પછી આ આઇન્સ્ટાઈનને સાપેક્ષવાદની જે વાત તમે કરી, એ લેખને છાપવો હતો તો નગેન્દ્રભાઈ મને લાગે છે કે પીસી વૈદ પાસે ગયા હતા ને એની વાત છે. તો એ પ્રક્રિયા શું હતી, થોડુંક એ ઇનસાઇડ જો કહી શકો તો, કે વિષય તારવીને આટલા સરસ રીતે આવતા હતા. આમ તમને બહુ જ નવાઈ લાગશે, પણ આખું છે ને મેં કહ્યું એમ 2 મેન આર્મી. એટલે હર્ષલ ને નગેન્દ્રભાઈ બધી વાત કરતા હોય, આમ ઓછી કરે, કે નગેન્દ્રભાઈ બહુ હર્ષલ સાથે વાત કરે એમ નહીં, પણ એ લોકોની વાતોમાંથી વિષય નીકળે. નગેન્દ્રભાઈના મનમાં કેટલા બધા વિષયો હોય, હર્ષલ નવા સમયનું એ પ્રકારનું વાંચતો હોય, એના મનમાં કેટલા બધા વિષયો હોય. પછી નક્કી થાય એટલે નગેન્દ્રભાઈની લાઇબ્રેરી બહુ જ સમૃદ્ધ છે, એટલે એમાંથી બધું નીકળે. પણ હું એમાં એક એવું કહેવા માગું છું વિષયાંતર કરીને પણ, કે તમે નગેન્દ્ર વિજયની લાઇબ્રેરી હર્ષલ સિવાય બીજા કોઈને પણ આપો અને કહો કે નગેન્દ્ર વિજયની કક્ષાનું લખી બતાવે તો એ ના લખી શકે. ઓકે. એટલે આપણે જ્યારે લાઇબ્રેરી કરીએ ત્યારે એક લેખકની પ્રતિભાનો પણ આપણે સ્વીકાર કરવો પડે. અને સફારીની તમે પ્રોડક્શનની વાત કરીને એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. હર્ષલને એવું બહુ જ હોય. એક ખાલી વચ્ચે એટલું એક અંગત ઉલ્લેખ કરેલો કે હું 1996થી નગેન્દ્રભાઈ અને હર્ષલના પરિચયમાં આવ્યો અને પછી બહુ ગાઢ પરિચય થયો અને મારે દર મહિને સફારીની ઓફિસે જવાનું થાય. હું સફારી સાથે કદી મેં કામ નથી કર્યું, સંકળાયો એવી રીતે નથી, અને મને સપને પણ એવો વિચાર નહોતો આવ્યો કે હું સફારી માટે લેખ લખી શકું, કારણ કે એ બહુ આખી જુદી વાત છે. પણ ત્યારથી 96થી 2018 સુધી મારે બહુ જ ગાઢ સંપર્ક નગેન્દ્રભાઈ સાથે પણ રહ્યો અને હર્ષલ સાથે તો હજુ પણ છે. તો એમની પ્રક્રિયા, એમના સંઘર્ષો, આ તે બધું એની મને થોડીક ઝલક બીજા કરતાં ઘણી વધારે અને હતી એના કરતાં ઘણી ઓછી એવી એક ઝલક મને મળી. પ્રોડક્શનમાં હર્ષલે જે કામ કર્યું છે
કે સાદા પેલા પેપર પર પણ એ ગ્રેના 4 ટોન કે 3 ટોન એ છાપી શકે. અને નગેન્દ્રભાઈએ જે લખ્યું એની રજૂઆત, એમાં નગેન્દ્રભાઈનું પણ થયું, કારણ કે નગેન્દ્રભાઈ પોતે સ્કોપ કાઢી ચૂકેલા. તો સફારીએ જે બહુ અદ્ભુત કામ કર્યું, જે બીજા કોઈ ગુજરાતી સામયિક અને છાપા નથી કરી શકાય, ગ્રાફિક્સનું. ગ્રાફિક્સનું મહત્ત્વ પહેલાં કુમાર સમજેલું અને પછી સફારીએ એ કર્યું. તો ભાઈ તમે વિચાર કરો કે એવું મેગેઝિન છે જેનું એકે પાનું રંગીન નથી, જેમાં ભરપૂર તસવીરો છે, ચિત્રો છે, ઇલોસ્ટ્રેશન છે, ગ્રાફ્સ છે, ચાર્ટ્સ છે, બીજી અનેક વસ્તુઓ છે, અને તમને ક્યાંય કલર મિસ નથી થતો. તમને એવું નથી લાગતું કે યાર આ કલરમાં હોત તો કેટલી, આમ કે કલરમાં નથી એટલે પૈસા પડી ગયા, એવું કદી ના થાય. એટલે એ જે આખું પ્રોડક્શન, એટલે હર્ષલને એવી ખેવના બહુ હતી કે ભાઈ પપ્પા એક પાનું કે ગુરુજી એક પાનું લખે, એ નહીં કે બરાબર બેસ્ટ રીતે આવવું જોઈએ, અને કેવળ સેન્ટિમેન્ટની રીતે કે ગુણવત્તાની રીતે નહીં, એનું યોગ્ય વળતર, એ જે ડિઝર્વ કરે છે વળતર મળવું જોઈએ. એટલે છેક પ્રેસમાં ટાઇટલ છપાતું હોય ત્યારે પણ હર્ષલ એની પર એટલી બધી નજીકથી દેખરેખ રાખતો હોય, ત્યાં ઊભો હોય, એટલી બધી ચૂંથ કરે. એટલે એ લોકોની ગુણવત્તાની ચૂંથને પહોંચી વળવું બીજા કોઈ પણ માટે અશક્ય છે. અને એ ચૂંથ શબ્દ હું નેગેટિવની પણ પોઝિટિવ અર્થમાં વાપરું છું. ઉરુજભાઈ, આજે તો આપણે ઘણા બધા કન્ટેન્ટને આપણી પાસે ઇન્ટરનેટ અવેલેબલ છે, બધું જ છે. એ વખતે જ્યારે કોઈ તથ્ય તમે લખતા હોય, આટલા અઘરા વિષયોને જ્યારે એડ્રેસ કરતા હોય, ત્યારે એમાં તથ્યોને તપાસવાની એ પ્રક્રિયા શું રહી હશે? એમાં કેટલું અઘરું પડતું હશે, એમને મુશ્કેલી કેટલી લાગતી હશે? હું તમને કહું કિરણ, કે નગેન્દ્રભાઈ બધો થોકડો લઈને બેઠા હોય કે પછી હર્ષલ એ રીતે લઈને બેઠો હોય, આપણને જોઈને જ ચક્કર આવે અને એમ થાય કે આ યાર આ કેમનું પહોંચી વળાશે. એટલે હું કહું છું ને, અત્યારે એક એવી ફેશન થઈ ગઈ છે એવું કહેવાની કે તો બધું અંગ્રેજીમાંથી લખતા હતા. તો ભાઈ હા, લખતા હતા ને, હું તને આપું, તું લખી બતાવ. બધાને એક જ લેખ, આ કક્ષાનો, ગમે તેવું આપણે બધું કંઈ બી ગબડાઈ દઈએ એવું નહીં. હું એવું નથી કહેતો કે નગેન્દ્રભાઈ હર્ષલ સિવાય કોઈને લખતા નથી આવડતો. ભાઈ સરસ લખનારા દરેક જમાનામાં હોય જ છે. મારો મુદ્દો એમ છે કે એમણે જે પરંપરા ઊભી કરી અને એમની જે લેખન શૈલી હતી, એકદમ સુગ્રથિત, ટાઈટ, અમુક પ્રકારના શબ્દો, શબ્દ પ્રયોગો તમે શરૂ કરો એટલે પૂરું જ કરવું પડે, ક્યાંય ઝોલ ના હોય, વચ્ચે ડાયવર્ઝન ના હોય, વચ્ચે નાના મોટા કંઈ વાચકોને ઉપદેશીને કોઈ વાર્તા, એક થ્રુ આઉટ મસ્ત એમ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી ઉપડી એટલે સીધી મુંબઈ જ ઊભી રહે, વચ્ચે કોઈ સ્ટેશન નહીં. આવા જે એમના લેખ હતા ને, એ એમની બહુ જ, એ લોકોની બહુ કમાલ હતી. અને એ લખવા માટે જે મહેનત કરતા હતા ને, એ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ભલે એકલી મહેનત પૂરતી નથી, પ્રતિભા જોઈએ, પણ એકલી પ્રતિભા પૂરતી નથી, કાળી મહેનત જોઈએ. એટલે આ બે જણને મેં કાળી મહેનત કરતા જોયા છે, એક લેખને ઉત્તમ બનાવવા માટે, એને ઉત્તમ સ્વરૂપે વાચકો સુધી પહોંચાડવા માટે. અને પછી સ્વાભાવિક રીતે એ જ્યારે વ્યાવસાયિક રીતે ઉચકાયું, અને વ્યવસાયની વાત કરું ત્યારે તમને ખાલી એક વચ્ચે વાત નાખી દઉં કે જાહેર ખબર વગરનું મેગેઝિન. સફારીના શરૂઆતના વાચકોને યાદ હશે કે એમાં જાહેર ખબરો આવતી અને ઇલેક્ટ્રોનિક્સની ને એ તેવી અમુક પ્રકારની આવતી. એકાદ વાર તો પેલો ગોકુલ આઈસ્ક્રીમ નવો નીકળ્યો ત્યારે સફારીના બેક ટાઇટલ પર પણ એની જાહેર ખબર હતી, પણ એ બહુ અપવાદરૂપ. અને હું એવું સમજું છું કે આમાં ભલે નગેન્દ્રભાઈએ લખ્યું કે સનાતન ધર્મ વગેરે, પણ એમાં મુદ્દો એ લોકોની બેઝિક ડિસન્સીનો હતો કે જાહેર ખબરોમાં જે છેતરનારા દાવા અને સ્ત્રીનું એક પ્રકારનું ચિત્રીકરણ, જેને ઓબ્જેક્ટિફિકેશન આપણે અંગ્રેજીમાં કહીએ, એની સામે કોઈ પણ ડિસન્ટ માણસને વાંધો હોય એવો વાંધો એ બે જણને હતો. એટલે પછી એમણે જાહેર ખબરોને માંડી વાળ્યું. પણ હર્ષલની એ ક્રેડિટ છે કે જાહેર ખબરો વગર કેવળ કન્ટેન્ટના જોરે અને બીજા અનેક આઈડિયા, એની આપણે પછી વાત કરીએ, એના જોરે એણે એટલું બધું સસ્ટેનેબલ નહીં, એટલું બધું એને કમાતું બનાવ્યું ને એટલું બધું ફ્લરિશ થતું બનાવ્યું કે વાચક તરીકે આપણને બહુ આનંદ થાય. અને એક સવાલ એવો આવે છે કે જ્યારે સફારીની વાત આવે છે ત્યારે ચોક્કસ જ એમાં જ્ઞાન વિજ્ઞાનની રીતે એક પેઢીનું ઘડતર થયું છે,
પણ બીજું એક જે વલણ રહ્યું છે ગાંધી સરદાર પ્રત્યેનું, એમાં બહુ બધા લોકોને પ્રશ્નો છે, વાંધા છે, એ શું છે આખો મુદ્દો? જો એમાં તો હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે વાંધો તો હોવો જ જોઈએ. સફારી વાંચીને તમે તૈયાર થયા અને તમે ક્રિટિકલ થિંકિંગમાં ના ગયા તો ધૂળ પડી સફારી વાંચવામાં. સફારી વાંચીને તમે જો સફારીની પણ એકાંતિક ભક્તિ કરતા થયા તો ધૂળ પડી સફારીના વાંચવા પર. સફારી વાંચીને એ તો શીખવાનું છે કે ક્રિટિકલ થિંકિંગ, સફારીનું ગાંધીજી વિશેનું જે અભાવનું વલણ, ગોડસે વિશેનું ભાવનું વલણ, હિટલર વિશેનું પણ ઠીક ઠીક ભાવનું વલણ, નગેન્દ્રભાઈ જોડે એના ઐતિહાસિક કારણો છે ને એ કહેતા પણ હોય છે, પણ તેમ છતાં મને હંમેશા એ અસહ્ય લાગ્યું છે. નહેરુ પ્રત્યે ભયંકર અભાવનું વલણ, આ બધી વસ્તુઓ એની જોડે કોઈ રીતે સંમત ના થઈ શકાય અને એની જે શબ્દોમાં ટીકા કરવી પડે એ શબ્દોમાં કરવી જ જોઈએ. આ એક વાત. બીજી વાત એ કે આપણે જ્યારે એક આવું સામાયિક વિદાય લે છે ત્યારે આપણે ટીકા કરવા પાત્ર જેટલા મુદ્દા છે એ દરેક મુદ્દાની પ્રેમથી ખુલીને ટીકા કરવી જોઈએ. મેં કહ્યું એમ સફારીમાંથી જ શીખેલા ક્રિટિકલ થિંકિંગના ગુણના આધારે એમાં અગત્યની વસ્તુ છે પ્રમાણભાન અને આશય. આપણે સફારીને કે નગેન્દ્ર વિજયને કે હર્ષલને જોડી નાખવા માગીએ છીએ કે મૂલ્યાંકન કરવા માગીએ છીએ? મૂલ્યાંકન અને દંડાવાળી કરવી બેમાં ફેર છે. અને કોઈ મૂલ્યાંકન કરી રહ્યું છે કે દંડાવાળી કરી રહ્યું છે, જુદા જુદા કારણો હોઈ શકે દંડાવાળી કરવાના, અંગતથી માંડીને જાહેર. એવા કારણોથી દંડાવાળી થતી હોય તો તમને ભાષા પરથી જ ખબર પડી જાય. અને મૂલ્યાંકન એટલે કોઈ એવું કહેતું હોય કે સફારીએ આમ કર્યું પણ એણે આ કર્યું એટલે એનું બધું બળી ગયું, એનું બધું જ ઇન્વર્ટેડ કોમામાં પુણ્ય બળી ગયું, તો એ મૂલ્યાંકનને તમે ભાગ્યે જ સ્વસ્થ કહી શકો. આ એની બહુ જ મોટી મર્યાદાઓ હતી અને એના ચાહક તરીકે હું એવું ચોક્કસ જ ઈચ્છું કે એમાં ન હોય. પણ હવે ભાઈ એવું છે કે એ એમની છે. હું સફારી કાઢતો હોત તો મારામાં એ ન હોત, પણ હવે હું નથી કાઢતો ને, અને હું આવું કાઢી પણ ના શકાત. તો એ એમની એક જે મર્યાદા છે એ ચોક્કસ જ છે. અને પાછલા વર્ષોમાં જે ચાલુ સરકાર વિશેનો એક પ્રકારનો એકાંતિક ભાવ અને એના તરફ એકદમ ઢળી જવું, એ તો બિલકુલ જ મારા જેવાને અસહ્ય લાગે એવું હતું. ને એના પછી એની ટીકા જે થાય એમને ભાગે પડતી એ તો તમારે સહવી પડે. પણ તમે 350+ અંક વિશે કોઈ વાત કરી રહ્યા હો અને એમાં તમારે આટલા જ મુદ્દા વિશે દાંત ભીસીને મુક્કા મારવાના થાય, ત્યારે સફારી તો જે છે તે એના તંત્રી સંપાદક જે છે તે આપણે આપણી સ્વસ્થતા વિશે જરા શાંતિથી એક ગ્લાસ પાણી પીને વિચાર કરવો જોઈએ. હા ઉરુજભાઈ, આ હવે છેલ્લા સવાલ તરફ આપણે જઈએ છીએ. તો જ્ઞાન વિજ્ઞાનનું જે માહિતી પહોંચાડવાની છે સમાજમાં, એ મિશન લઈને નીકળ્યા હતા નગેન્દ્રભાઈ, પછી એમની પાછળ હર્ષલભાઈ પણ આવ્યા. પણ હવે એ નગેન્દ્રભાઈ કહે છે કે હું લખું છું, આટલી મહેનત કરું છું, તો વાચકો નથી મળતા. એક પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન, હવેના સમયમાં એ આર્થિક રીતે એક મેગેઝિન ચલાવવું, કારણ કે તમે પણ સાર્થક જલસો નામનું એક મેગેઝિન પ્રકાશિત કરો છો, દર 6 મહિને આવે છે, તો એ કેટલું અઘરું છે? કારણ કે હવે બધા સ્ક્રીન પર બધું જ જોવા માંગે છે, જે કંઈ પહેલાં ટેક્સ્ટમાં આવતું હતું. આ બંને સવાલ છે. પહેલાં તો હું એ કહું કે 2018માં હર્ષલને જ્યારે સફારી છોડવાની ફરજ પડી ત્યારથી આ જે દિવસ આવ્યો એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. અચ્છા. કારણ કે મેં કહ્યું એમ એ 2 જણની એક ટીમ હતી અને 2 જણની સ્વતંત્ર પ્રતિભા હોવા છતાં સફારી એ 2 જણની સંયુક્ત પ્રતિભાનું સર્જન હતું. એમાંથી તમે એકને કાઢી નાખો તો અઘરું જ પડે. હર્ષલને કેમ છોડવું પડ્યું ને શું થયું એના વિશે બધા પોતપોતાની પતંગ ચગાવે છે. મારે એમાં જવું નથી, મને વાચક તરીકે એમાં રસ નથી. પણ આ દિવસનું કાઉન્ટડાઉન ત્યાંથી શરૂ થયું અને એને કારણે પછી ગુણવત્તાને બીજે આમાં એક મુદ્દો એ નથી કે નગેન્દ્રભાઈ એકલા સફારી કાઢી શકે કે નહીં. ભાઈ નગેન્દ્રભાઈ સ્કોપ, ફ્લેશ ને સફારી 3 સાથે કાઢતા હતા.
પણ એ જુદી ઉંમર હતી, આ જુદી ઉંમર છે. અને તમને જ્યારે કોઈની સાથે બરાબર મેળ જામ્યો હોય અને એવી રીતે કામ કરવાની તક અને ટેવ પડે, પછી એકલા કામ કરવાનું આખું જુદું હોય છે. તેમ છતાં એટલે મારો મુદ્દો એ છે કે શરૂઆત ત્યાંથી થઈ, એટલે પછી બાકી તો બધા જ મુદ્દા છે. અત્યારે હું બહુ જ બધાને જોઉં છું, બધા સફારીને બિઝનેસની સલાહો બી આપે છે ને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. એ બધાને મારે બહુ નમ્ર ભાવે અને એક સાક્ષી તરીકે આખી વસ્તુને એટલું જ જોવાનું, એટલું જ કહેવાનું છે કે હજી હર્ષલ સાથે હોત તો સફારી હજી બહુ જુદી રીતે ચાલતું હોત. એટલે દરેક પોતપોતાની રીતે વિચારે અને પોતપોતાની રીતે સલાહો આપે, પણ એમાં જે ઇનોવેશનનો ભાગ, સતત નવું, સતત જુદું, સતત બીજું એક્સપ્લોર કર્યા કરવાનું, એ વસ્તુને કારણે એ સફારીમાં કંઈ ને કંઈ નવું થયા કરે ને એ આટલું ઉપર ગયું. નવા જમાનાના પડકારો એણે નવા જમાનાની રીતે ઉપાડ્યા હોત. એટલે હવે સવાલ એ છે કે ભાઈ વાચકો નથી, એ તો હવે ખેર નથી, પણ હવે એ તો એવું છે કે અત્યારે બીજું એ પણ જોઉં છું કે કારણ કે એક લાગણીશીલતા, લાગણી વશતા, ઉભરો અને બીજા અનેક કારણોસર લોકો કહે છે કે ફરી ચાલુ કરો, ફરી ચાલુ કરો. મેં હમણાં તમને કહ્યું કે સફારી જેને આપણે સફારી તરીકે ઓળખીએ છીએ એ 2 જ જણ લખી શકે, નગેન્દ્ર વિજય અને હર્ષલ. એ 2 જણ સિવાય ગમે એટલો એમના કરતાં તમે એમ કહો કે ચડિયાતો લેખક છે, ચડિયાતો હોઈ શકે, એ સફારી ના લખી શકે. તો એ શક્ય નથી. એટલે હવે જે કંઈ થશે એ હું ને તમે, મારા અને બીજા મારા જેવા લાખો લોકોના બાળપણનો જે હિસ્સો, કિશોરાવસ્થાનો હિસ્સો, ઘડતર, અનેક વિષયોમાં અમને રસ લેતા જે સામયિકે કર્યા એ નહીં હોય. હવે ધારો કે કશોક થાય તો એ જુદું હશે, પણ મારું છેલ્લે એ વાત કહેવાની છે કે એક આટલી બધી પ્રિય વસ્તુ જેણે આપણને આટલું બધું આપ્યું છે અને આપણા ઘડતરમાં આટલો બધો ફાળો છે, તો એની મર્યાદાઓ વિશે ચોક્કસ જ ટીકા કરીને પણ એક એકંદર મૂલ્યાંકનની સ્વસ્થતા અને ખાસ તો કૃતજ્ઞતા, એક આભારવશતાની લાગણી પણ આપણે કેળવીએ અને એક આપણને જેણે આટલું બધું આપ્યું એને એક સરસ ડિસન્ટ ફેરવેલ, અલવિદા આપવી, એ બી આપણું જ એક કામ છે. તો આ રીતે આપણે સફારી જે હાલમાં જ બંધ થયું અને એના વિશે ઉર્વિશભાઈ સાથે વિગતે ચર્ચા કરી. આપણે ઉર્વિશભાઈ સાથે દર અઠવાડિયે નિયમિત રીતે મળીશું એવો આપણો ઈરાદો છે ને અમે એ રીતે મળતા રહીશું, નવા નવા વિષયોની ચર્ચા કરતા રહીશું. ખાસ કરીને અમારો ઉદ્દેશ એવો છે કે ઓફબીટ વિષયો પર ચર્ચા થાય. નવજીવન આ પ્રકારના વિષયો તમારી સમક્ષ લાવતા રહેશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.